નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિજ્ઞેશ. મિત્રો, જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અત્યારે ભરતી ચાલી રહી છે. એનો પ્રથમ તબક્કો જે છે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે અને પ્રથમ તબક્કાના અંતે જે છે એ ઘણા બધા જિલ્લાઓમાં જગ્યાઓ જે છે ઘણી બધી જગ્યાઓ બાકી રહી ગઈ છે. તો જેવી રીતે અગાઉ જાહેરાતમાં આપણને 3 તબક્કાની વાત જે રીતે કરેલી હતી કે પ્રથમ તબક્કો જે છે એ 2023-24માં ટાટ પાસ ઉમેદવારો માટે હતો. હવે આજે જાહેરાત જે આવી છે 23/7/2026ના રોજ વર્તમાનપત્રોમાં જે જાહેરાત આવી છે એ જાહેરાત છે કોઈ પણ વર્ષમાં ટાટ પાસ ઉમેદવારો માટે કે અત્યારે ટાટ પાસ ઉમેદવારો અરજી કરી શકશે. તે અગાઉના કોઈ પણ વર્ષમાં ટાટ પાસ કરી હોય એ કોઈ પણ ઉમેદવારો અત્યારે અરજી કરી શકશે. લાયકાતની વાત કરવામાં આવે તો અગાઉ જે વાત કરી હતી એ મુજબ જ રહેવાની છે. જે વયમર્યાદાની આપણે વાત કરીએ છીએ જે જ્ઞાન સહાયક માધ્યમિક માટે 48 વર્ષ અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે 50 વર્ષ સુધીના ઉમેદવારો જે છે એ ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવા માટેની જે વેબસાઇટ છે એ gnansahak.ssa.gujarat.org છે. હવે જે રીતે વાત કરી છે કે 9/7/2026ની અગાઉની જાહેરાતના અનુસંધાનમાં આ જાહેરાત આપવામાં આવેલી છે. પ્રથમ તબક્કા બાદ ખાલી રહેલી જગ્યાઓ માટે એ બીજા તબક્કાની લાયકાત મુજબ કોઈપણ વર્ષમાં ટાટ પાસ ઉમેદવારો અરજી કરી શકશે. અરજી કર્યા બાદ તમારે જે છે જે પણ તારીખો આપણને આપેલી છે એ તારીખ પ્રમાણે તમારે તમને જે રીતે બોલાવવામાં આવે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, ત્યારે તમારે અરજી ફોર્મની પ્રિન્ટ જે છે, પછી પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટોગ્રાફ છે અને દરેક ડોક્યુમેન્ટની એક નકલ પ્રમાણિત કરીને જે તે સમયે તમારે હાજર રહેવાનું રહેશે. તો સમગ્ર કાર્યક્રમ બીજા તબક્કાનો શું છે એની તારીખની આપણે વાત કરીએ તો તમે અત્યારે જોઈ શકો છો કે ઓનલાઈન ફોર્મ ભરવાનું આવતીકાલથી શરૂ થશે બપોરે 2 વાગ્યાથી. તો 24/7/2026થી અરજી શરૂ થશે. અરજી પૂર્ણ થવાનો સમય જે છે 30/7/2026 એટલે કે 7 દિવસ સુધી જે છે અરજી માટે સમય આપવામાં આવ્યો છે કે ઓનલાઈન અરજી કરી શકાશે. મેરિટ લિસ્ટની વાત કરવામાં આવે તો મેરિટ લિસ્ટ જે છે એ 3/8/2026 એટલે કે ઓગસ્ટની 3જી તારીખે જ્ઞાન સહાયકનું મેરિટ લિસ્ટ જે છે એ પોર્ટલ પર મૂકવામાં આવશે બપોરે 2 વાગે. અને શાળા પસંદગી જે છે 3 તબક્કામાં આપવામાં આવશે. ઉમેદવારોને બોલાવવામાં આવશે. તો પહેલો દિવસ જે છે એ 5/8ના રોજ એટલે કે 5મી ઓગસ્ટ. ત્યારબાદ બીજો દિવસ જે છે એ 7/8ના રોજ છે 7 તારીખે. અને ત્રીજો દિવસ જે છે એ 10/8ના રોજ છે એટલે કે 10/8ના રોજ જે છે એ બીજો તબક્કો પૂર્ણ થઈ જશે. અને હવે જો શું ત્રીજો તબક્કો આવશે કે કેમ એની વાત કરીએ તો ટાટ પાસ ઉમેદવારો મોટા ભાગે હવે ખબર નહીં કે આ કેટલા બચેલા છે અને ઘણા અત્યારે નોકરી બીજે ક્યાંય કરે છે કે સેટ થયેલા હશે તો એવું પણ બની શકે છે. તો ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જેની અંદર લગભગ 50% જગ્યાઓ જે છે બાકી રહી ગઈ છે. એનું કારણ એ છે કે જ્ઞાન સહાયકની જગ્યાઓ જે રહી એ બધા અનુદાનિત અને જે આશ્રમ શાળાઓ જે હોય છે ત્યાં પણ અત્યારે આ ભેગી જે પસંદગી કરાવવામાં આવે છે. તો સારી એવી જગ્યાઓ જે છે એ બાકી રહી છે. તો બીજો તબક્કો જે છે એ પણ કદાચ પૂર્ણ થશે અને ત્રીજો તબક્કો પણ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કે જે મિત્રો એમ કહેતા હતા કે ત્રીજો તબક્કો આવશે જ નહીં, તો એવું લાગતું નથી. ત્યારે આના પરથી લાગે છે કે ત્રીજો તબક્કો પણ આવશે. કોઈ પણ પ્રકારની અપડેટ હશે તો આપણે તમને આપતા રહીશું. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.